અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ। હાઈકોર્ટના આદેશ બાદ હવે દબાણ હટાવવાની કામગીરી થશે। જમીન માલિકી અંગેની મસ્જિદની અરજી હાઈકોર્ટે ફગાવી છે। અગાઉ તંત્ર કાર્યવાહી કરે તે પહેલા મહત્તમ દબાણ હટાવાયા છે। તંત્રની કાર્યવાહી પહેલા જાતે જ દબાણ તોડી પડાયા હતા। જમીન માલિકી અંગેની મસ્જિદની અરજી હાઈકોર્ટે ફગાવી છે। અગાઉ પણ તંત્ર કાર્યવાહી કરે તે પહેલા જ લોકોએ મોટા ભાગના દબાણો હટાવી દીધા છે। તંત્રની કાર્યવાહી પહેલા જાતે જ દબાણો તોડી પડાયા છે। દ્રશ્યો સામે આવ્યા છે જમાલપુરથી। તો સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે મારી સાથે। અર્પણ, હાલ કેટલી માત્રામાં દબાણ તોડાયા છે, કેવી કાર્યવાહી, પોલીસ તો કેવો બંદોબસ્ત? મિત્તલ, જે આખો વિવાદિત મામલો હતો જે તે સમયે પ્રથમ તો સંકલન સમિતિની બેઠકમાં એલિઝબેથના ધારાસભ્ય અમિત શાહે જે મુદ્દો ઉપાડ્યો હતો કે કાચની મસ્જિદની નજીક આવેલી જે તે સમયની મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્કૂલ હતી તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે। તે બાદ સમગ્ર જે મામલો છે, જે વિવાદ છે, પ્રકાશમાં આવ્યો હતો। કોર્ટ મેટર ચાલી રહી હતી। આખરે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે આખરી ઓર્ડર આપી દીધો છે અને જે વિવાદિત જમીન હતી જેના ઉપર ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા તેને દૂર કરવાનો આદેશ આપ્યો છે। તે અંતર્ગત આપ જોઈ શકો છો, હાલ તો કોર્ટે આદેશ આપ્યો તે પહેલા 10 દિવસ પહેલા કોર્ટે જે પ્રકારનું વલણ અપનાવ્યું હતું પુરાવાને લઈને, તેને જોતા જ જે દબાણ કરતા હતા તેમના દ્વારા મહત્તમ જે બાંધકામ છે તે દૂર કરી દેવામાં આવ્યું હતું। પરંતુ હવે કોર્ટનો જ્યારે સત્તાવાર ઓર્ડર થઈ ચૂક્યો છે તે બાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ કાફલો અને એએમસીની જે મશીનરી છે તે આ વિવાદિત સ્થળે પહોંચી ચૂકી છે અને બાકીનું જે સ્ટ્રક્ચર બચ્યું છે, ફક્ત દિવાલો અને કેટલાક પિલર ઊભા છે, બીમ છે, તેને ડેમોલિશન કરવામાં આવશે। કેમેરા પર્સનને કહીશ, ખૂબ જ મોટો પોલીસ બંદોબસ્ત છે। પાછળની તરફ બંદોબસ્ત પણ બતાવે, કેમ કે નજીકમાં જ જે કાચની મસ્જિદ આવેલી છે તેના ટ્રસ્ટીઓ દ્વારા આ જમીનની માલિકીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વકફ બોર્ડને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા। એટલે હાલ જે મામલો છે જમીનની માલિકીનો નહીં, પરંતુ આ જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણોનો છે। એટલે જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો તે સાથે જ ખૂબ જ મોટો વિવાદ જાગ્યો હતો, રાજકારણ પણ ગરમાયું હતું। પરંતુ આખરે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ મળ્યો આ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો દૂર કરવા માટેનો, તે અંતર્ગત હાલમાં ખૂબ જ મોટો પોલીસ કાફલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો અહીંયા સ્થળ ઉપર આવી ચૂક્યો છે। એએમસીનો સ્ટાફ પણ 2 જેસીબી મશીન સાથે અહીંયા આવી ચૂક્યો છે અને ગણતરીના સમયમાં જ જે જેસીબીના પંજા છે તે આ ગેરકાયદેસર બાંધકામ કોમર્શિયલ થયેલું છે તેના ઉપર પડશે અને તે સાથે જ આ બચ્યું ખોચ્યું જે સ્ટ્રક્ચર છે તેનો પણ અંત આવી જશે અને તે પણ નેસ્તનાબૂદ થઈ જશે। જી મિત્ર, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો હાલ જે અમે આપને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ, તંત્ર દ્વારા તો કાર્યવાહી કરવામાં આવી જ રહી છે, પરંતુ પહેલા જ લોકોએ દબાણ તોડી પાડ્યા છે। જમાલપુરના દ્રશ્યો છે કે જ્યાં જમીન માલિકી અંગેની મસ્જિદની અરજી હાઈકોર્ટે ફગાવી છે અને જેથી તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે।